તાંદલજા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધી સોસાયટી છે. તાંદલજા વિસ્તારમાં 1 લાખ પબ્લિક છે અને કહેવાનો મતલબ એ છે કે રાત્રે તમે આવીને આવી રીતે બંધ કરો એ શું યોગ્ય છે? મતલબ રાત્રે તમે આવીને બંધ રસ્તો કરી દીધો એનું શું મતલબ છે? આજે અમે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. આજે જો હલ નહીં થાય તો એ રસ્તો અમે લોકો ખુલ્લો કરી દઈશું. આ ચેતવણી છે. 100% પરેશાન થઈ ગયા છે. એ બ્રિજ તમે આગળ જો અક્ષર ચોકડીની મતલબ એ કર્યું હોત તો વધારે સારું રહેત. મતલબ ત્યાં ઉતારીને આ રસ્તો અમારી તરફ મતલબ તમે બંધ કરો છો એનું શું કારણ? મતલબ અમારી એટલી જ માંગ છે કે એ રસ્તો અમારે ખુલ્લો જોઈએ અને ત્યાં અત્યાર સુધી કોઈ એક્સિડન્ટનો કોઈ ભય નથી, કોઈ એક્સિડન્ટ થયું બી નથી. અમારી ખાલી એટલી માંગણી છે કે ત્યાં બે સ્પીડ બ્રેકર બનાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ આરામથી ત્યાં જાય છે. અત્યારે બ્રિજ બન્યા પછી બી અત્યાર સુધી લોકો જતા હતા. અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ નથી કે કોઈ મરણ નથી, ત્યાં કોઈ ભય નથી, કશું નથી. કેમ તમે બંધ કરો છો રસ્તો? એનું કારણ શું? અને રાત્રે બંધ કરવાની શી જરૂર પડી તમને? આવો દિવસે અમારી 5-10 લોકોને સાથે વાત કરો, એના પછી નિરાકરણ લાવીએ કે રસ્તો કેમ બંધ કરો તમે? એનું કારણ શું?